હેલો ફ્રેન્ડ્સ, ગુજરાતી પકવાનમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું જીરા સોડા। તો માત્ર 2 જ મિનિટમાં ઘરે બજાર જેવી જીરા સોડા ખૂબ જ ઓછા ખર્ચમાં બનાવી શકો છો અને જીરા શરબત પણ કહેવાય છે। આ જીરા શરબતને એક વખત બનાવીને તમે 5 થી 6 મહિના સુધી ફ્રીજમાં સ્ટોર કરી શકો છો। તો ચાલો ઉનાળાની ગરમીમાં ઠંડુ ઠંડુ જીરા સોડા કે જીરા શરબતની રેસીપી જોઈ લઈએ। જીરા સોડા કે શરબત બનાવવા માટે મેં અહીં 1 કપ જીરું લીધું છે, એટલે કે વજનમાં જોઈએ તો 125 ગ્રામ જેટલું છે। સાથે જ અહીં 1.5 ચમચી જેટલા કારા મરી લઈશું। સાથે જે કપ ભરીને જીરું લીધું છે તે કપ ભરીને 2 કપ જેટલી ખાંડ લીધી છે, એટલે કે વજનમાં જોઈએ તો 400 ગ્રામ જેટલી ખાંડ છે। તો પહેલા આપણે જીરું અને મરીને સ્લો ફ્લેમ પર શેકી લઈશું। તો એક પેન લઈ તેમાં 1 કપ જેટલું જીરું ઉમેરીશું અને સાથે જ તેમાં જે મરી લીધા છે તે ઉમેરીશું। હવે આપણે બંને વસ્તુને મિક્સ કરી ગેસની ફ્લેમ સ્લો રાખી શેકી લઈશું। જીરાને શેકવામાં વધારે પડતી ઉતાવળ નથી કરવાની। જો તમારું જીરું બરાબર નહીં શેકાય અને કાચું રહેશે તો શરબતનો ટેસ્ટ બિલકુલ સારો નહીં લાગે। જીરાનો કલર થોડો ગોલ્ડન બ્રાઉન કલરનો થાય ત્યાં સુધી તમારે તેને શેકવાનું છે, એટલે જીરું શેકવામાં તમારે વધારે ધ્યાન રાખવાનું છે અને જીરું એકદમ સ્લો ફ્લેમ પર જ શેકવાનું છે। જીરું શેકાશે એટલે તેની શેકાયાની એકદમ સરસ સુગંધ આવશે ત્યાં સુધી શેકવાનું છે। તો લગભગ 4 થી 5 મિનિટ પછી તમે જોઈ શકો છો આપણું જીરું એકદમ સરસ શેકાઈ ગયું છે અને તેનો કલર પણ થોડોક ચેન્જ થઈ ગયો છે અને આખા ઘરમાં જીરું શેકાયાની એકદમ સરસ સુગંધ આવે છે। હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને જીરાને આપણે એક બાઉલમાં કાઢી લઈશું। જો આપણે એને એ જ પેનમાં રહેવા દઈએ તો એ પેન ગરમ છે એટલે જીરું વધારે પડતું શેકાઈ જશે। હવે જીરું રૂમ ટેમ્પરેચર પર આવે ત્યાં સુધી તેને ઠંડુ થવા દઈશું। તો લગભગ 10 થી 15 મિનિટ પછી આપણું જીરું એકદમ સરસ ઠંડુ થઈ ગયું છે। હવે મીડિયમ સાઇઝનું મિક્સર જાર લઈ અને તેમાં જીરું અને મરી શેકીને રાખ્યા છે તે ઉમેરી દઈશું અને તેને એકદમ સરસ બારીક પીસી લઈશું। તો અહીં તમે જોઈ શકો છો એકદમ સરસ જીરાનો પાવડર થઈ ગયો છે। પછી એક પેન લઈ આપણે તેમાં શરબત બનાવવા માટે જે કપ ભરીને જીરું લીધું છે તે જ કપથી મેં 2 કપ જેટલી ખાંડ લીધી છે। સાથે જ આપણે તેમાં 2 કપ જેટલું પાણી ઉમેરીશું। તો તમારે પરફેક્ટ માપ માટે ઘરમાં રહેલી કોઈ પણ એક વાડકીનું માપ સેટ કરી લેવાનું, એટલે જે વાડકી ભરીને જીરું લો એ જ વાડકી ભરીને તમારે 2 વાડકી જેટલી ખાંડ લેવાની। સાથે જ પાણીનું માપ પણ તમારે એ વાડકીથી જ લેવાનું છે। હવે બધું સારી રીતે મિક્સ કરી દઈશું અને ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખીને ખાંડને ઓગાળી લઈશું। તો અહીં બધી જ ખાંડ ઓગળી ગઈ છે। હવે આપણે મધ કે તેલ ચીકણું હોય તે જ રીતની ખાંડ ઓગાળી લઈશું। અહીં આપણે કોઈ પણ તાડની ચાસણી નથી બનાવવાની। હવે આપણે સુગર સિરપને 3 થી 4 મિનિટ માટે મીડિયમ ગેસની ફ્લેમ પર થવા દઈશું। તો લગભગ 3 થી 4 મિનિટ પછી તમે જોઈ શકો છો આપણું સુગર સિરપ મધની જેમ ચીકણું થઈ ગયું છે। તો શરબત માટેનું આ રીતે સુગર સિરપ બનાવવાનું છે। હવે આપણે ગેસની ફ્લેમ સ્લો કરી દઈશું અને જે જીરાનો પાવડર કરીને રાખ્યો છે તે ઉમેરી દઈશું અને તેને સારી રીતે મિક્સ કરી દઈશું। આ શરબતમાં ખાસ વાતનું ધ્યાન એ રાખવાનું છે કે જો આ સિરપમાં તમારું જીરું કાચું રહેશે તો આ શરબતનો સ્વાદ બિલકુલ સારો નહીં લાગે, એટલે ગેસની ફ્લેમ મીડિયમ રાખી આ સિરપને તમારે 4 થી 5 મિનિટ માટે ઉકળવા દેવાનું છે અને વચ્ચે વચ્ચે આ સિરપને તમારે મિક્સ કરતા રહેવાનું। તો લગભગ 5 થી 6 મિનિટ પછી આપણે તેમાં બાકી રહેલા મસાલા ઉમેરી દઈશું। તો 3 મોટી ચમચી જેટલો સંચર પાવડર અને 3 મોટી ચમચી જેટલો ચાટ મસાલો ઉમેરીશું। ચાટ મસાલો અને સંચર પાવડરમાં મીઠાનું પ્રમાણ હોય છે એટલે મેં અહીં મીઠું નથી ઉમેર્યું। હવે આપણે ગેસની ફ્લેમ સ્લો કરીને સુગર સિરપને 3 થી 4 મિનિટ માટે ઉકળવા દઈશું। જીરા સોડા અને જીરા શરબત પીવાથી ઘણા બધા ફાયદા છે। જીરામાં વિટામિન એ ભરપૂર માત્રામાં હોય છે અને જીરા સોડા પીવાથી પાચન શક્તિ સારી થાય છે। જીરું શરીરમાં રહેલી ચરબીને ઘટાડવાનું કામ કરે છે। તો અહીં આપણું જીરા શરબત બની ગયું છે। આટલું શરબત બનતા લગભગ 10 થી 12 મિનિટ જેટલો સમય લાગ્યો છે। હવે આ શરબત પરફેક્ટ બન્યું છે કે નહીં તે ચેક કરવા માટે આ રીતે ચમચાથી સિરપને કોટ કરો તો સરસ એક કોટિંગ થઈ જાય છે, એટલે આપણું શરબત માટેનું સિરપ એકદમ પરફેક્ટ બન્યું છે। હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને તમે જોઈ શકો છો આ સિરપ પહેલા કરતાં થોડું ઘટ થઈ ગયું છે। આ શરબત ઠંડુ થશે એટલે હજી વધારે ઘટ્ટું થશે। હવે આપણે શરબતને 1 થી 2 કલાક માટે ઠંડુ થવા દઈશું। તો લગભગ 1 થી 1.5 કલાક સુધી મેં શરબતને ઠંડુ થવા દીધું છે અને આપણું શરબત પહેલા કરતાં ઘટ્ટું થઈ ગયું છે। હવે આ શરબતને પહેલા આપણે ગાળી લઈશું એટલે એકદમ સરસ સ્મૂથ થઈ જાય। ફ્રેન્ડ્સ, હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકોન બટનને જરૂરથી ક્લિક કરો જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને તરત જ મળે।
હવે ગાળ્યા પછી જે પણ કંઈક જીરાનો પલ્પ વધે તેમાં થોડી ખાંડ ઉમેરી ઇન્સ્ટન્ટ શરબત બનાવી શકો છો. તો અહીં મેં એકદમ સારી રીતે શરબતને ગાળી લીધું છે. હવે આપણે તેને એરટાઇટ કાચની બરણીમાં કે બોટલમાં ભરી દઈશું. તો અહીં પરફેક્ટ માપ સાથે મહિનાઓ કે 1 વર્ષ સુધી સ્ટોર કરી શકાય તેવું જીરા શરબત બની ગયું છે. આ શરબતને તમે બહાર 3 થી 4 મહિના સુધી અને ફ્રીઝમાં 1 વર્ષ સુધી સ્ટોર કરી શકો છો. હવે જીરા શરબતમાંથી જીરા સોડા બનાવવા માટે 2 ગ્લાસ લઈશું અને તેમાં થોડાક આઈસ ક્યુબ ઉમેરીશું. પછી 1 ગ્લાસમાં 1 ચમચી જેટલો લીંબુનો રસ ઉમેરીશું. પછી 2 મોટી ચમચી જેટલું જીરા શરબત બનાવ્યું છે તે ઉમેરીશું. પછી આપણે 1 ગ્લાસમાં સાદી સોડા ઉમેરીશું. તો માત્ર 2 જ મિનિટમાં આપણી એકદમ સરસ બહાર જેવી જીરા મસાલા સોડા બની ગઈ છે. હવે બીજો ગ્લાસ લઈ તેમાં આપણે પહેલા આઈસ ક્યુબ નાખીશું અને તેમાં પણ 1 ચમચી જેટલો લીંબુનો રસ નાખીશું અને તેમાં પણ 2 ચમચી જેટલું જીરાનું શરબત નાખીશું અને બીજા ગ્લાસમાં આપણે ઠંડુ પાણી ઉમેરીશું. તો એકદમ નેચરલ કોઈ પણ એસન્સ વગર માર્કેટ જેવું જીરા શરબત અને જીરા સોડા બનીને બિલકુલ તૈયાર છે. તમે એક વખત આ રીતે જીરા શરબતની રેસીપી જરૂરથી ટ્રાય કરજો. જો તમને મારી રેસીપી ગમી હોય તો આવી જ બીજી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.